સાંતલપુર તાલુકાની ડાભી ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર કંકુબેન મનસુખભાઈ ઠાકોરે વિકાસને મત આપવા ગ્રામજનોને અપીલ કરી। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની ડાભી ગ્રામ પંચાયતના સરપંચ પદના મહિલા ઉમેદવાર કંકુબેન મનસુખભાઈ ઠાકોરે તેમને જંગી બહુમતીથી જીતાડવા પોતાની લાગણી ડાભી ગ્રામજનો સમક્ષ વ્યક્ત કરી। તેઓ ચૂંટાયા પછી ડાભી ગામમાં શુદ્ધ મીઠું પીવાનું પાણી, યુવાઓ માટે રમતગમતનું મેદાન, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે લાઇબ્રેરીની વ્યવસ્થા તેમજ રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર સહિતની વ્યવસ્થા કરી આપવાની સમસ્ત ડાભી ગ્રામજનો સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી। પંચાયતની આ ચૂંટણીમાં સરપંચ તરીકે મારા ધર્મપતિ નામે કંકુબેન મનસુખભાઈ ઠાકોર એમના નામે મેં સરપંચનું ફોર્મ ભર્યું છે અને છેલ્લા મારા પોતાના જાહેર જીવનના 16 વર્ષના મહેનતથી મને ડાભી ગામની જનતા પર મને એટલો વિશ્વાસ છે કે મને ખૂબ બહુમતીથી જીતાડશે। એના વિશ્વાસથી મેં આ સરપંચ તરીકેનું ફોર્મ ભર્યું છે અને સરપંચ થયા પછી મને આશા છે કે હું ડાભી ગામનો ખૂબ સારો વિકાસ કરીશ। વિકાસના કામમાં જેમ કે અમારા ગામમાં ઘર ઘર નળ કનેક્શન તો રાખેલ છે, પણ મેનેજમેન્ટ સિસ્ટમ એવી છે કે નથી કે દરેકને મોટર લગાવવી પડે। આ વખતે એ પાણી નળ કનેક્શન મોટર સિસ્ટમ કાઢી અને સિસ્ટમથી પાણી દરેકને મોટર વગર એમને કે ઓટોમેટિક આવી રીતના હું આયોજન કરીશ। અને હાલના ગટર વ્યવસ્થા કોઈ પણ પ્રકારની કોઈ જગ્યાએ ચાલુ નથી। ગટર વ્યવસ્થા એવી કરીશ કે તમામનું ગામનું પાણી છેક બારે ખારીમાં પહોંચે એવો ગામનો વિકાસ કરીશ અને સરકારી યોજના કોઈ પણ હશે એને ગામને પૂરેપૂરો લાભ અપાવીશ। અત્યારે હાલ ગામમાં કઈ સમસ્યા છે? ગામમાં હાલ મોટી સમસ્યા પાણીની સમસ્યા છે। પાણી આવે છે પણ સિસ્ટમ એવી ગોઠવેલ છે કે જેને મેનેજમેન્ટ નથી, એટલે અડધા ઘરોને પહોંચે